ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરુણસિંહ રાણાના 3 ઉમેદવારોને સ્થાન અપાયું છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધું છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ 2 મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું છે. જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું છે, જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ, તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે. ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 15 બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે. ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે 15 સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું. પણ આજે મારા 15 ઉમેદવારો જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને સહકાર પેનલની અંદર બધા જ ધારાસભ્ય અને બધા જ ઊભા રહેલા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે છે. હવે પક્ષમાંથી મેન્ડેટ આવી જતા 18મી વખત પણ 12 ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેમ હાલ તો લાગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે, જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યા છે. હવે ચૂંટણીમાં અરુણસિંહ રાણા કોઈ નવા જૂની કરે તો ચેરમેન, વાઇસ ચેરમેન માટે અપસેટ સર્જાઈ શકે છે. બાકી તો પક્ષના મેન્ડેટ પર ચૂંટણીમાં ઘનશ્યામ પટેલનું વધુ એક વખત ચેરમેન પદ પાક્કું લાગી રહ્યું છે.